નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝ સાથે હું મુસ્કાન। અત્યારે તમે જોતા હશો કે થોડાક પૈસા કમાવાની લાલચમાં જે વાહન ચાલકો છે એ ઓવરલોડેડ પોતાના વાહનોને ભરી દેતા હોય છે। એ પછી નાના બાળકો હોય કે પછી મોટા લોકો જે મુસાફરી કરવા માટે એક ગામથી બીજા ગામે જતા હોય। ઘણીવાર છાસવારે તમે એવા દ્રશ્યો પણ જોયા હશે કે જેના કારણે ઓવરલોડ ગાડી ભરવાને કારણે લોકોના મોત થયા હશે, કાં તો કોઈના એક્સિડન્ટ થયા હશે, કાં તો કોઈ એ ગાડીમાંથી પડી ગયું હશે। અને એવા દ્રશ્યો આપણે સુરત, મહેસાણા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, થરાદ, વાવ ઘણી ખરી જગ્યાએ જોયા છે। એ લોકોને વારંવાર અપીલ કરવામાં આવે છે, મીડિયા દ્વારા જણાવવામાં આવે છે કે તમે થોડા પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવન સાથે છેડા ન કરો, છતાં પણ એ લોકો પૈસા કમાવાની લાહેમાં એટલા બધા લોકોને પોતાના વાહનમાં બેસાડી દેતા હોય છે અને ન કરે નારાયણ ને પછી કોઈ અકસ્માત થઈ જ જાય છે। અને એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં હજી પણ વારંવાર ટકોર કરવાને કારણે પણ એ લોકો વધુ બેફામ બન્યા છે, કારણ કે એમના પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી જ નથી। એટલે લોકો બેફાટ બન્યા છે, મુફાટ બન્યા છે, જવાબ સામે આપી દે છે અને એમને તંત્રની કોઈ ડર જ નથી। એવો જ કિસ્સો સરહદી પંથકના સુઈગામ વાવ હાઈવે પર મોતની મુસાફરીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોને કારણે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ તંત્ર પણ આ ખાડા કાન કરી રહ્યું છે અને વાહન ચાલકો પણ આ ખાડા કાન કરી રહ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા થાનાજી રાજપૂત અમારી સાથે જોડાયેલા છે। થાનાજી, શું છે વિસ્તૃત માહિતી અને તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી નહીં? જી મુસ્કાન, જે વાત કરવામાં આવે તો જે ગઈકાલનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને લઈને ઘણા બધા કહી જાય છે, કારણ કે જે અહીંનું તંત્ર છે એ ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રામાં છે અને હપ્તા રાજ ચાલે છે। એને લઈને જ આવું આ કૃત્યો કરવામાં આવતા હોય છે અને આવા જ મોતના મુખમાં વિદ્યાર્થીઓ હોય કે પછી વૃદ્ધો હોય કે મહિલાઓ હોય અને નાની બાળકીઓ હોય તો ડાલાઓ હોય, સકડાઓ હોય, રિક્ષાઓ હોય। રિક્ષાની અંદર 3 પેસેન્જરની પરમિશન હોય છે તો તેને કીચોકીચ ભરી દેવામાં આવતા હોય છે અને રિક્ષાની ઉપર પણ બેસાડીને સવારી કરતામાં ઘણું બધું જોવા મળતું હોય છે। સકડાઓની અંદર હોય છે છોટા હાથી જેવા પિકઅપ ડાલાઓની અંદર તમે વાયરલ વિડીયોની અંદર દ્રશ્યો જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે લટકીને જતી હોય છે। કોઈ મોટી આવી દુર્ઘટના બને ત્યારે જ ખાલી નામ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવે છે અને હપ્તા રાજ ચાલે છે। સોઈગામ અને વાવ વિસ્તારની અંદર મોટા પાયે હપ્તા રાજ ચાલે છે અને હપ્તા રાજ એવી રીતનું ચાલે છે કે ગ્રામીણ વિસ્તારના જે અમુક ગામડાઓ હોય, 5, 10 કે 15 ગામડાઓ હોય અને જે રૂટની અંદર જે ગાડીઓ ચાલતી હોય એ ગાડીઓને રોડ ઉપર મહિને હપ્તો, ડાલાનો હપ્તો 500 રૂપિયા મહિને, સકડાનો હપ્તો 300 રૂપિયા, રિક્ષાનો હપ્તો 300 રૂપિયા, છોટા હાથીનો 300 રૂપિયા આપતો અને પિકઅપ ડાલાનો 500 થી 600 થી 700 રૂપિયાનો હપ્તો છે અને એ વચ્ચેટીઓ જ હપ્તા લેતો હોય છે ને બધા જ હપ્તા ભેગા કરી અને ટ્રાફિક પોલીસને આપતો હોય છે અને એનો જો કોઈ પણ કઈ પ્રૂફ માંગશે તો પ્રૂફ હું આપવા તૈયાર છું અને મારી પાસે પણ સબૂત અને પ્રૂફ અને કયા વિસ્તારમાં, કયા પોલીસ સ્ટેશનમાં કયો કોન્સ્ટેબલ છે અને કયા બીટ જમાદારો અને કયો પણ ટ્રાફિક પોલીસનો કોણ હપ્તા લઈ રહ્યું છે, તમામ વિસ્તૃત માહિતી સાથે હું આવનાર અંકની અંદર પ્રસ્તુતિ કરીશ અને બતાવીશ અને મીડિયા સાથે બતાવીશ કે આ લોકો આ રીતે અને એવો એક આ ટ્રાફિકનો નહીં પણ દારૂમાં પણ હપ્તાખોરી છે। દારૂ જે વેચાઈ રહ્યું છે સરહદી વિસ્તારમાં પણ દારૂ વેચાઈ રહ્યું છે તેની અંદર પણ મોટા ભાગે હપ્તાખોરી છે અને તેના સ્ટેન્ડ ચાલે છે ને સ્ટેન્ડ કયા ગામની અંદર ચાલે છે, કોણ સ્ટેન્ડ ચલાવે છે, કયો બીટનો જમાદાર આવીને તેની ઉઘરાણી કરે છે, તેના પણ મારી પાસે પુરાવા અને રેકોર્ડિંગ સાથે પણ મારી પાસે વિગતો છે। બિલકુલ, જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે આપણી સરકાર જ ભ્રષ્ટ છે એવું કહી શકીએ તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે રક્ષક જ ભક્ષક બને આ પોલીસ છે। આ જે લોકો છે એ લોકોના રક્ષક માટે છે, આપણા ટેક્સમાંથી આ લોકોને પૈસા જાય છે, છતાં પણ ખબર નથી પડતી આ લોકો થોડા પૈસા કમાવાની લાહીમાં આવું કેમ કરતા હોય છે। જેમ અમારા સંવાદદાતાએ કહ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા પૈસા લેવામાં આવે છે। હવે જે સત્તા પર છે એમને એ પણ નથી ખબર કે ટ્રાફિક પોલીસ કોઈ દિવસ ઉઘરાણી ન કરી શકે, એનું કામ ફક્ત ને ફક્ત ટ્રાફિક રોકવાનું હોય છે। જો તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં આવે છે, મેમો ફાડવામાં આવે છે, કોઈ ચબરખી લેવામાં આવે છે તો એ જે તે અધિકારીઓને અધિકાર આપવામાં આવ્યો હોય છે, એ પણ હેડ કોન્સ્ટેબલ હોય તો જ વાહન રોકીને પૈસા, મેમો લઈ શકે છે, બાકી ટ્રાફિક જવાનો કોઈ અધિકાર નથી। જી થાનાજી।
જી હા, અત્યારે પણ અહીં સિસ્ટમ એવી થઈ ગઈ છે કે કોઈ પણ મેમો આપવામાં આવતો નથી ને મેમો આપવામાં આવે ત્યારે હવે અત્યારે આ ન્યૂઝમાં ચાલ્યા પછી એકાદ દિવસ રોડ ઉપર ઉતરી જઈ અને મેમાં પાવતીઓ પાડશે અને મેમાં આપશે. અરે એ તો છોડો, બ્લેક ફિલ્મની પણ એકાદ બે દિવસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો બ્લેક ફિલ્મ પોલીસના જવાનો બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરતા હોય છે. શું એમના માટે કઈ કાયદો નથી? તે આવો અનેક દર્શ્યો છે અને હરેક પોલીસ સ્ટેશનની અંદર પણ બ્લેક ફિલ્મની ગાડીઓ છે, બ્લેક કલરની ગાડી, બ્લેક ફિલ્મ અને પોલીસના જવાનો જ પણ ગાડીઓ લઈને ફરતા હોય છે. તો એમને પણ કાયદાનો ડર નથી. એ લોકો જ નાગરિકો અને જનતાને શીખવાડે છે કે બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને ફરી શકાય છે. એટલે એક જો એમની જ જો ગાડીઓ ઉપરથી બ્લેક ફિલ્મ નીકળવામાં આવે તો જનતા પણ લઈને નહીં નીકળે. જો એક સામાન્ય ખેડૂત હોય કે સામાન્ય કોઈ નાગરિક હોય અને જો બાઇક લઈને જતો હોય અને હેલ્મેટ પહેરેલો ન હોય તો એને દંડ વસૂલ કરવામાં આવતો હોય છે જ્યારે ત્યારે, અને આવા લોકો પાસેથી કશું કરવામાં નથી આવતું. અને જ્યારે ત્યારે આ લોકો પણ જનતાનું શોષણ કરી રહ્યા હોય છે અને હાઈવે ઉપર ઉભા રહી અને કટકી ઉઘરાવતા જ હોય છે. અને કટકી રાજ્ય થરાદની અંદર વાવ સોઈગામની અંદર ચાલી રહ્યું છે. ખાસ કરીને વાવ હાઈવે ઉપર ને વાવ પોલીસ સ્ટેશનની નજર અને પોલીસ સ્ટેશન નજીકથી જ જે હાઈવે પસાર થાય છે ત્યાંથી ડબલ ડેકર ગાડીઓ ભરાઈને જતી હોય છે, પણ વાવ પોલીસ આ ખાડાકાંડ કરતી હોય છે અને ટ્રાફિક પોલીસ ત્યાં જ બેઠી હોય છે પણ કશું જ કરતી નથી. અને સોઈગામની અંદર પણ આવી નાની આ પરિસ્થિતિ છે. તો હવે આ પરિસ્થિતિ ક્યારે સુધરશે અને હપ્તારાજ ક્યારે બંધ થશે એ તો આવનારો સમય જ બતાવશે. બિલકુલ થારાજી, જે પ્રમાણે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે એમની પાસે દરેક મોમેન્ટ જે પ્રકારે થરાદ સુઈગામમાં આ લોકો દ્વારા પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે એ દરેકના વિડીયો એમની પાસે ઉપસ્થિત છે. આવનારા અહેવાલમાં અમે ચોક્કસથી તમને બતાવીશું કે ખરેખર પોલીસ ખાતું કેટલું ભ્રષ્ટ છે. એ પછી આ રીતે આપણે ડીઝેડ ગ્રુપ જોઈ રહ્યા છે એ પણ કૌભાંડો કરે છે. પોલીસ ખાતું પણ કૌભાંડ છે. આખી સરકાર જ કૌભાંડી સરકાર હોય તેવું લાગી રહ્યું છે. આગળના અહેવાલમાં અમે તમને અવશ્ય બતાવીશું કે કોણ કેટલી કટકી લઈ રહ્યું છે, કયા પૈસા કયા પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે, કયો બીટ જમાદાર, કયો વહીવટદાર કોના પાસેથી કેટલા પૈસા લઈ રહ્યું છે. આગળના અહેવાલમાં લાઈવ 24 આ દરેક મુદ્દા પર ખુલાસો કરશે.